આંગણવાડીઓને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી કેન્દ્રોના માળખાગત વિકાસને વેગ મળી રહ્યો છે. અમુક જિલ્લાઓમાં હજુ પણ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે અને નવા બાંધકામ માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે. કુલ 1249 આંગણવાડી કેન્દ્રોમાંથી 859 મકાન ધરાવે છે જૂનાગઢ જિલ્લામાં. હવે આંગણવાડીઓમાં કિડ્સ ઝોન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. એટલે કે આંગણવાડી કેન્દ્રએ હવે નવા ફ્લેવર ધારણ કર્યા છે. આંગણવાડીને લઈને જે મહત્વની અપડેટ આવી રહી છે તેની વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જિલ્લાના આંગણવાડી કેન્દ્રોના માળખાગત વિકાસને વેગ મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં જે 390 આંગણવાડી કેન્દ્રો હજુ ભાડાના મકાનમાં છે, નવા બાંધકામ માટે કવાયત પણ હાથ ધરવામાં આવી રહી છે. કુલ 1249 આંગણવાડી કેન્દ્રોમાંથી 859 મકાન હાલમાં ધરાવે છે. આંગણવાડીમાં હવે કિડ્સ ઝોન બનવા જઈ રહ્યું છે. આંગણવાડીએ ધારણ કર્યા છે હવે નવા ફ્લેવર. બાળકોના સર્વાંગી વિકાસ અને કુપોષણ નાબૂદી માટે પાયાની ભૂમિકા ભજવતા આંગણવાડી કેન્દ્રોની માળખાગત સુવિધાઓ સુધારવા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 1249 જેટલા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રોમાં નાના ભૂલકાઓને રમતગમત સાથે પ્રાથમિક શિક્ષણ અને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે. આ કુલ કેન્દ્રોમાંથી હાલમાં 859 આંગણવાડી કેન્દ્રો પોતાના સ્વતંત્ર અને સુવિધાયુક્ત મકાન ધરાવે છે, જે એક સકારાત્મક બાબત છે. જોકે હજુ પણ જિલ્લામાં 390 જેટલા આંગણવાડી કેન્દ્રો એવા છે જે ભાડાના મકાનમાં અથવા તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ ચાલી રહ્યા છે. આંગણવાડી કેન્દ્રોના નવા મકાન બનાવવા માટે અમુક વિસ્તારોમાં જમીનની ઉપલબ્ધતાનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ICDSના વત્સલાબેન દવેના જણાવ્યા અનુસાર નગરપાલિકા વિસ્તારના 137 જેટલા આંગણવાડી કેન્દ્રો માટે હાલમાં જમીન ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ 39 જેટલા કેન્દ્રો એવા છે જ્યાં નવા મકાનના બાંધકામ માટે યોગ્ય સરકારી કે ગોચરની જમીન મળી રહી નથી. જોકે સંબંધિત વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને આ તમામ જમીન વિહોણા કેન્દ્રો માટે સત્વરે યોગ્ય જમીન ઉપલબ્ધ કરાવવા માટેના સઘન પ્રયત્નો સતત ચાલુ છે, જેથી ભવિષ્યમાં આ કેન્દ્રો પણ પોતાના પાકા અને કાયમી મકાનમાં કાર્યરત થઈ શકે. ભાડાના મકાનમાં ચાલતા કેન્દ્રોને પોતાના મકાન પૂરા પાડવાની દિશામાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે અને ઝડપી બાંધકામ માટે નવી ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. આ આયોજન અંતર્ગત જિલ્લાના કુલ 167 આંગણવાડી કેન્દ્રોના અદ્યતન પ્રણાલીથી બાંધકામ કરવા અર્થે જરૂરી સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 16 આંગણવાડી કેન્દ્રો માટે પણ હાલમાં નવેસરથી સર્વેની કામગીરી પ્રગતિમાં છે. નોંધનીય બાબત એ છે કે આ આયોજન માત્ર કાગળ પર સીમિત નથી રહ્યું, પરંતુ જમીન ફાળવણી બાદ કુલ 31 જેટલા આંગણવાડી કેન્દ્રોના નવા મકાનનું બાંધકામ હાલમાં સ્થળ પર પ્રગતિમાં છે. આગામી સમયમાં આ બાંધકામ પૂર્ણ થતાં જ નાના ભૂલકાઓને નવા સુરક્ષિત અને સુવિધાયુક્ત મકાનમાં આંગણવાડીનો લાભ મળતો થઈ જશે તેવી માહિતી હાલમાં મળી રહી છે. ધન્યવાદ.